ज्योत प्रकाश अगम गेर जय चढ़ी अगम गेर जय चढ़ी हंसायलकने जोता थई શંકર મહારાજ કેવું કહે છે કે હું ગમ ઘર જઈ દ્વૈતી સદગુરુના દેશમાં ત્યાં છે જળહળ જ્યોતિ પ્રકાશ જે સદગુરુનો દેશ છે ત્યાં જો જ્યોતિ પ્રકાશ છે સદગુરુનો દેશ હૈસે કેવો પણ જેને સદગુરુનો દેશ જોયો છે પરખ્યો છે જાણ્યો છે ઈ સદગુરુનો દેશ છે અને ઈ દેશ એવો છે કે ત્યાં કાંઈ નથી ત્યાં વાણી કહેતા વાણી નથી ગુરુ કહેતા ગુરુ નથી કોઈ વસ્તુ ત્યાં નથી ઈ સદગુરુનો દેશ છે ઈ સદગુરુના દેશની અંદર કે હું જય ચડી પણ સદગુરુના દેશમાં ક્યારે જવાય એવા જો પારક સદગુરુ મળી જાય અને સદગુરુનો દેશ બતાવી દે તો સદગુરુના દેશમાં જવાય એવું છે નહીતર સદગુરુના દેશમાં જવાય એવું નથી વાત સાચી છે કે ગુરુ બે ન કરવા પણ કોણ ગુરુ બે ન કરવા કે જે ગુરુ સદગુરુ મહારાજ જે સદગુરુમાં ઊભા રાખે છે જે સદગુરુનો દેશ બતાવે છે ઈ સદગુરુ એક જ છે આખા જગતનો એક જ સદગુરુ છે ઈ અગમ છે ત્યાં કોઈની ગમ પડે એમ નથી ઈ એવો અગમ દેશ છે કે ત્યાં કોઈની જપી તપી
શેખ સંન્યાસી કોઈની ત્યાં પહોંચતી નથી એવો અગમ પડ્યો છે, ગમ નહીં એવો સદગુરુનો દેશ છે. એ દેશમાં હું જય ચડી. કયા દેશમાં જય ચડી? કોને બેહાર્યા? સદગુરુ મહારાજે એ દેશની અંદર આપણને બેસાડી દીધા અને એ દેશની વાત છે. હંસા અલખને જોતા થઈ આંધળી. જ્યારે અલખને જોતા થઈ આંધળી એટલે જગત દેખાય નહીં, અલખ સિવાય કઈ ન દેખાય ત્યારે આંધળી થઈ કહેવાય. નહીતર વળી કે આંધળી કેને કહેવી? આંધળી ત્યારે જ થાય કે અલગના દેશમાં પોતાની જ્યારે સુરતા વહી જાય એટલે એ આંધળી થઈ જાય, બીજું કાંઈ ન જોવે. એક સદગુરુનો દેશ જ જોવે અને એના સિવાય કંઈ કરવા પણ નથી. એક સદગુરુનો દેશ જોઈ લે એટલે કંઈ કરવા પણ નથી. ઈ યોગ છે સદગુરુનો અને પોતાનો યોગ છે. તૂટા જન્મ મરણના ફાસ રહે, ત્યાં જન્મ મરણના ફાસ તૂટી જાય. એ સદગુરુ મહારાજ જ્યારે ઈ દેશ બતાવે ત્યારે ત્યાં જન્મ નથી, મરણ નથી, કોઈ ફાસ નથી, કર્મ નથી, પાપ નથી, પુણ્ય નથી. સદગુરુ મહારાજ જો જ્યાં દેશનો ઉભા રાખે છે ત્યાં કોઈ વસ્તુ નથી, બધું મુકાવી દે. પાપે નહીં, કર્મ નહીં, કાંઈ નહીં, મુક્ત કરતા એવો સદગુરુનો દેશ છે. સદગુરુ સદગુરુ કરે પણ આ દેહ વાળો સદગુરુ નથી. આ તો દેહથી પર છે. ગંગા સતી કહે કે ભાઈ રે, પિંડ બ્રહ્માંડથી પર ગુરુ પાનભાઈ, પિંડ બ્રહ્માંડથી પર ગુરુ પાનભાઈ, હું તમને દેખાડું એમનો દેશ. ઈ દેશ સદગુરુ મહારાજ. જેમ ગંગા સતીએ પાનભાઈને ઈ દેશ દેખાડ્યો અને અત્યારે એના નામ છે, તો ઈ દેશમાં જે ઉભા રહી ગયા એના નામ છે, બીજા કોઈના નામ નથી. સદગુરુ જન્મ મરણનો ફેરો મટાડી દે. મટાડી દે કે જન્મ મરણનો ફેરો મટાડી દે. એટલે વલ્લભાચાર્ય ખાલી એક જ સાખીની અંદર, એક જ સાખીમાં કહી દીધું કે વલ્લભ વલ્લભ સોય કોઈ કહે, વલ્લભ કો ન જાને કોઈ, એક બાર વલ્લભ કો જાને તો આવા ગમન ન હોય. આ એક સાખી જો ઉકલી જાય, જે વલ્લભાચાર્ય બોલ્યા છે મહાત્મા, ધન્યવાદ છે એ મહાપુરુષને કે બધાની અંદર એક સાખીની અંદર બધું એને કહી દીધું, કાંઈ બાકી રાખ્યું નહીં. કે ભાઈ તું તને ઓળખી લે. શું કીધું? તું તને ઓળખી લે તો જન્મ મરણ નથી. પોતે પોતાને ઓળખતો નથી. અંધારામાં અંધારું, ઘોર અંધારું છે. જો પોતાને ઓળખી જાય એટલે કીધું ગુરુ, એટલે ગુરુ ગુ કહેતા અંધારું, રૂ કહેતા અજવાળું. ગુરુ છે ને એ અંધારામાંથી અજવાળામાં લઈ જાય અને એવો એનો ઈ પ્રકાશથી આ સર્વે પ્રકાશી રહ્યું છે. વળી એમ થાય કે જળહળ પ્રકાશ ક્યાં છે? પાતાળમાં છે, આકાશમાં છે, પૃથ્વીમાં છે, જંગલમાં છે કે ક્યાં છે? પણ પોતાની પાસે છે. જળહળ જ્યોત પ્રકાશ પોતાની પાસે છે. કેવી રીતે છે કે આખું જગત એને નક્કી થઈ જાય. સદગુરુ મહારાજ નક્કી કરાવી દે કે જોઈ લે, આના સિવાય કોઈ વસ્તુ પ્રકાશિત નથી. સર્વે વસ્તુ તેનાથી પ્રકાશિત છે. એટલે એ સદગુરુ મહારાજ ત્યાં એને ઊભો રાખી દે. એટલે કહે છે કે ત્યાં છે
જળ જ્યોત પ્રકાશ. ઈ પ્રકાશની અંદર આપણને સદગુરુ મહારાજે ઉભા રહ્યા છે. ઈ જ્યોત બતાવી છે. ઈ જ્યોતની આ જગતી એટલે એમાંથી આ જ્યોતો જલી છે અને ઈ જ્યોતનો આ પ્રકાશ છે સર્વેની અંદર. એટલે જ્યોત જ્યાં બોલો છો, ત્યાં સાંભળો છો, ત્યાં જ પોતાની ત્યાં જ્યોત છે. હંસા પાંગડી થતા પર્વત ચડી, પાંગડી થતા પર્વત ચડી. તો પર્વત ચડાવ્યા કે નહીં? પાંગડી થઈ ગઈ કે નહીં? આ દેહ મુકાવી દીધો તો પાંગડી થઈ ગઈ કે નહીં? અને પર્વત ચડાવ્યા. કબીર મન પંખી ભયા ઉચલા આકાશ, વૈકુંઠ તો ખાલી પડા હરિ સત્તન કી પાસ. હરિ કોને બતાવ્યા? સંતે, સદગુરુ મહારાજ હરિ બતાવ્યા. કબીર મન પંખી ભયા. સદગુરુ મળે એટલે ઉડવા મળે. ઉડે કે નહીં? એને દેહ મુકાઈ જાય, વિદેહી પણ આવી જાય. કેવું આવી જાય? વિદેહી પણ. અને વિદેહી પણ જેને માન્યું છે એનો બેડો પાર થઈ ગયો. રાત દિવસ પોતાના સ્વરૂપને વિશે નહીં, એ વિદેહી પણ. એટલે કે પાંગડી થતા પર્વત ચડી ગઈ. બેરી થતા અનંત સુના નાદ, બેરી થતા સુના અનંત નાદ. તો એની કાનની જરૂર ખરી? એને કાંઈ જરૂર ખરી? એને કાનની જરૂર નથી, પગની જરૂર નથી, એને દેહની જરૂર નથી, કાંઈ નથી. એવી જગ્યાએ સદગુરુ મહારાજ ઉભા રાખે છે. કેવી જગ્યાએ? કે ત્યાં કાંઈ કરવું પડે નહીં. ત્યાં એવી જગ્યાએ સદગુરુ મહારાજ આપણને ઉભા રાખે છે. એટલે કીધું છે કે પાંગડી થતા પર્વત ચડી, બેરી થતા સોના અનંત નાદ. આ નાદ જે આવી રહ્યો છે, નાના મોટો સર્વે, એ કેમાંથી આવી રહ્યો છે? ઈ નાદ એમાંથી આવી રહ્યો છે. અને ઈ નાદ જેની ત્યાં સુરતા ઠરી ગઈ, સુરતાને શબ્દમાં મળી ગઈ, એનું રેખી છે. એને કીધું કે હંસા ગઈ સદગુરુના દેશમાં. ઈ સદગુરુનો દેશ છે. અને એમાં આ હંસો જે હંસ ગતિ આવી ગઈ, ઈશ્વર ગતિ આવી ગઈ, એની હંસ કીધું છે. પછી કે હંસા પાય વિના મેરુ તોડ્યા, પાય વિના મેરુ તોડ્યા. તો તોડાય કે નહીં? જો ઈશ્વર એક બુંદની અંદર સમાઈ જાય, જેમ સમુદ્ર એક બુંદની અંદર સમાઈ જાય, એમ ઈશ્વર સંતના નયનોમાં સમાઈ જાય. સમાઈ જાય કે નહીં? નહીતર ઈશ્વર તો આમાં ભરપૂર ભર્યો છે. પણ કોણ કે ઈશ્વર? પણ સંત છે, જેને જાણ્યો છે, જેને જોયો છે, જેને પ્રગટ્યો છે, ઈ કહી શકે કે ઈશ્વર સભર ભર્યો છે. જોયા વગર આપણે કહી કે આ સબર ભર્યો છે, તો ભાઈ કોઈ પૂછે ખરા? ન પૂછે કે ભાઈ સબર ભર્યો છે, કેમ ભર્યો છે? કયો ઈશ્વર સબર ભર્યો છે તો કેમ ભર્યો છે? તમે સર્વેએ જોયો છે એટલે તમે કોઈ પૂછો નહીં. પણ જેને નથી જોયો એ તો પૂછે કે નહીં કે સબર ભર્યો છે? ઘણા સંતોએ કીધું જળ થળમાં સબર ભર્યો છે. જળમાંય છે ને ચેતનમાંય છે, સર્વેમાં છે. જળ થળ સર્વેમાં છે. તો એ તો સર્વેમાં છે કે નહીં? રજતી માની પહાડ સુધી, કીડીથી માની ગરુડ સુધી, કીડીથી માની હાથી સુધી, સર્વેમાં એક સરખો છે કે આગા પાછળ? એક સરખો. જ્યાં જુઓ ત્યાં સરખો. પણ ત્યાં રહેવું કેમ? ત્યાં રહેવા માટે કઈક સાધન જોઈએ.
સાધન વગર રહેવાતું નથી. મોટું સાધન આપ્યું સદગુરુએ, મોટું સાધન આપ્યું, પણ એ સાધનથી મીંડાસી માળા કરવા, મીંડાસી જાપ કરવા પણ છે. જાપ અજંપા સોગર નહીં, આ ચંદ સુરત આ પચત નહીં, સુસમ તેટલી સોગર જાય આપણે દીએ ઓળખે. આ તો ઝીણામાં ઝીણી વસ્તુ છે. જે જગતમાં સર્વે થઈ રહ્યું છે એમાં થઈ રહ્યું છે. જે જગતમાં થઈ રહ્યું છે એના સિવાય કાંઈ નથી. એને કેમ માનવા? લેલે એનાથી કે નહીં, વિજ્ઞાની એનાથી કે નહીં, અનુભવ એનાથી કે નહીં. એના વગર કોઈ બનાવી શકે, બની શકે? તો ઈ જે છે, જે ભૂલાય છે, શબ્દ આવે છે, શબ્દની હાયરે નો આનો અને શબ્દમાં ધ્યાન દો. જે અવાજ આવે છે એમાં ધ્યાન દો. જે શબ્દ જ્યાંથી આવે છે એમાં ધ્યાન દો. શબ્દમાં ધ્યાન દો. શબ્દ આર, શબ્દ પાર, બધી બાજુ શબ્દમાં આવે છે. ક્યાં ગોતવા જાવ? ખાલી એક દ્રષ્ટિ કરવાની છે. શું કરવાની છે? એક પોતાની દ્રષ્ટિ કરવાની છે. પણ અનુભવ થતા એ દ્રષ્ટિ પણ ન્યા રહેતી નથી. દ્રષ્ટિ પણ વિરમી જાય છે. ત્યાં દ્રષ્ટિ રહેતી નથી. પણ દેહ મુકાતો નથી, હું પણ મુકાતો નથી. જો હું પણ મુકાઈ જાય, દેહ મુકાઈ જાય. હું કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે કે તું અકર્તા થઈ જા. જે કઈ કર્મ કરી મને હોપી દે. એટલે કોને હોપી દેવાનું? કોને? કૃષ્ણને હોપી દેવાનું. કોને હોપી દેવાનું? કયો સોંપી કોને દેવું? સદગુરુને. જે છે એ સદગુરુનું છે, આપણું કાંઈ નથી. જે જોવો એ સદગુરુનું છે. અને એની ઉપર જેને વિશ્વાસ આવી ગયો એનો બેડો પાર. કરવા પણ કાંઈ નથી. ખાલી મનથી કે આ મારું નથી, મારા પણ કાઢવાનું છે. એટલે કીધું કે જીભ વિના તે ચાખ્યા સ્વાદ, જીભ વિના ચાખ્યા સ્વાદ. આમાં જીભની જરૂર પડે ખરી? આ આનંદ જે છે ઈ આનંદ જેને મળ્યો એને કોઈ જીભની જરૂર નથી, પગની જરૂર નથી, હાથની જરૂર નથી, શેની જરૂર નથી. બોલો, કાંઈ નથી. જીભની જરૂર નથી. જીભથી મંત્ર બોલાય ને તો જીભની છે એમાં ના પાડી. જીભ વગર ચાખ્યા સ્વાદ. તો જીભની જરૂર પડે. મંત્ર બોલી તો જીભથી બોલવો પડે ને. હે, આમાં ના પાડી શંકર મહારાજ કે જીભ વિના તે સ્વાદ ચાખ્યા. હે, પણ ઈ ક્યાં સ્વાદ છે? જે સદગુરુ મહારાજ જે શબ્દ આપે, શબ્દ પાર જે વસ્તુ આપે છે ઈ વસ્તુ છે એનો સ્વાદ લેવા જોઈએ. ઈ અમૃત છે કે નહીં? તો અમૃત છે તો આપણે પીવું નથી. પીવું નથી કે નહીં? જો પીવું હોય તો અમર થવાય. સદગુરુ મહારાજ તો કુંભ ભરી દીધો. સમુદ્રનું વલોણું કર્યું. વલોણું કર્યું ને એમાં કે આને બધું જવા દે, આ વિષને જવા દે, આ જવા દે. અને અમૃત મળ્યું ઈ દેવતાને આપો તો દેવતા બાંધવા માંડ્યા. બોલો કે હું લઈ લઉં, દાનનો કે હું લઈ લઉં. આમાં છે એવો બધા આમાં બાંધે છે ને એટલે અમૃત પીવાતું નથી. આમાં જ બાંધે છે કે નહીં? કે બીજે ક્યાંય બાંધે છે? આમાં બાંધી રહ્યા છે.
એટલે પી શકતો નથી. નકર સદગુરુ મહારાજે શું આપ્યું છે? અમૃત જ આપ્યું છે. એમાં જરાય મેઘ નથી હો. અને ઈ જ અમર વસ્તુ પડી છે. એટલે કે જીભ વગર સાયકા સ્વાદ. અને જીભને કઈ કષ્ટ દેવું નથી, હાથને દેવું નથી, આંગળીઓને ટેરવે દેવું નથી, કાંઈ દંડવત કરવા નથી, કાંઈ નહીં. એવું ઈશ્વરનું નામ મળ્યું છે કે તારી યાદીમાંથી તું ન જાવ. બસ એટલે કીધું છે કે હું ને મારું, હું જાતું નથી. હું ને મારું ના હવન કર્યા. આ બે વસ્તુના હવન કરી. હું ને મારું ના હવન કરી દો જો તમે. પણ હું ને મારા ના હવન થતા નથી. કોઈને નથી થતા. મારે તમારે બધાને જે પદ ઉપર બેઠા છે એને એમ કે અમે કઈ છીએ. જે સાંભળે છે એને એમ થાય કે અમે કઈ જોયું છે. કોઈને આ વસ્તુ જાતી નથી. હું ને મારું ના હવન કર્યા. થઈ રહી હવે હૈયામાં હા. હવે થઈ રહી હૈયામાં હા હાસ. શું થયું? હૈયામાં હાસ થઈ જાય. કેમ? જો એક આપણે આ એક વૃત્તિ કરતા આપણને ખબર પડી જાય કોઈ આપણને હાઈસ થઈ જાય છે કે નહીં? આદિ વ્યાધિ ઉપાધિ વિજય છે. તો જો એમાં હાઈસ થઈ જતી હોય તો હું ને મારાના હવન કરી તો કેવી હાઈસ થઈ જાય? હું ને મારાના હવન કરી તો કેવી હાઈસ થઈ જાય? કારણ કે આપણે બધું માથે ઉપાડી છે ને એટલે બધું ભાર લાગે છે. આપણે ઘરમાં વડીલ હોય અને મને પૂછીને કરવાનું, મારા સિવાય કઈ હાલવું ન જોઈએ. પૂછે નહીં તો હાવુને પૂછીને કરવાનું. આ બેને ન પૂછે અને એમને કરે તો એનો ઈગો ગવાય કે નહીં. પણ એમ કહી દે કે ભાઈ તમારે જેમ કરવું એમ કરજો, હવે અમને મુક્ત કરો. તો કોઈ ભાર કરો. ન પૂછે તો કાંઈ નહીં, પૂછે તો કાંઈ નહીં, કોઈ વસ્તુ જ નહીં. ખરું કે નહીં? પણ આપણે કંઈક લઈને બેઠા છીએ કે હું કંઈક હજી ધ્યાન રાખવું. પણ ધ્યાન રાખવા વાળો તો ઈશ્વર છે જ. આપણે ગમે એટલું ધ્યાન રાખી તો થાય એવું નથી. પણ જ્યાં આપણી અનુભવની છે ખાલી સલાહ દેવા પૂરતું હોય કે ભાઈ આમ નહીં આમ કરો તો આમ થાય, સલાહ દેવાની નાઈ નથી. પણ જરૂર હોય એને જોતી હોય તો. એટલે હું ને મારું ના હવન કર્યા. હવે થઈ રહી હૈયામાં હાસ. એ હંસા મસ્ત હું શિવ સ્વરૂપમાં કીધું છેલ્લે. હંસા મસ્ત હું શિવ સ્વરૂપમાં. આપણને સદગુરુ મહારાજે જીવમાંથી શિવ બનાવ્યા છે. શું બનાવ્યા છે? જીવમાંથી શિવ બનાવ્યા છે. એટલે એમાં મસ્ત રહેવું. શંકર મહારાજ મસ્ત રહેતા હોય તો આપણે એમાં મસ્ત રહેવું. અભ્યાસ વગર પતેવું નથી. ખુદનો અભ્યાસ કરવો. સમય જતા વાર નહીં લાગે. સમય તો દોડ્યો જ જાય છે. એને કોઈ રોકી શકતું નથી. ખાલી આપણને જે વસ્તુ મળી છે એમાં કોઈ, હમણાં કહ્યું કે સહેલામાં સહેલું છે ભાઈ, કોઈ શ્રમ કરવો પડતો નથી. હરિરસ પીજીએ. આ હરિરસ એવો છે કે કોઈ જાતનો શ્રમ કરવો પડતો નથી. તો પી લેવું અને પિતા અમર બનાય છે. હવે કહો ને કોની હોય આસ? કોઈની આસ ખરી? હવે કહો ને
કોની હોય આસ, એટલે કીધું છે ગીતામાં, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. તું જ માતા છો, તું જ પિતા છો, તું જ બંધુ છો, તું જ સખા છો, તું જ વિદ્યા દ્રવિણમ, તું જ છો, તારા સિવાય કોઈ નથી. કોણ? જે બતાવ્યો છે એ કૃષ્ણ ભગવાને કહે છે કે ત્વમેવ સર્વે મમ દેવ દેવ, મારો દેવય તું જ છો, દેવનો દેવય તું જ, બીજો કોઈ છે નહીં. એનું ભજન કરી લેવા જેવું છે અને એમાં રહી ગયા જેવું છે. કોઈના પ્રશ્ન હોય તો પૂછવાની છૂટ છે, જે સમય છે. આપણે ભજન પૂરું કર્યું, કોઈના પ્રશ્ન મૂંઝવતો હોય તો પૂછવાની છૂટ છે. કોઈને કઈ કેવું નથી. વાહ, આ વાતની તૃપ્તિ આવી જાય, આ વાતની કે જે વસ્તુ જાણી છે એ વસ્તુ એક જ છે, કે પૂછવા જેવું કઈ એમાં છે જ નહીં. જે અલગ છે એમાં કઈ પૂછવા જેવું કોઈ વસ્તુ નથી. એ વસ્તુ જેને મળી ગઈ, પ્રાપ્ત થઈ ગઈ. પૂછવાનું ક્યારે હોય? કે જ્યારે સમજ્યા હોય, ન સમજાતું હોય ત્યારે બધું પૂછવું પડે. અને પૂછી તો પ્રશ્ન મૂંઝવતા હોય, ન મૂંઝવતા હોય એવું નથી. પ્રશ્ન મૂંઝવતા હોય, પણ સંતોએ જે વાણી લખી છે એમાં એના જે ઉકેલ આવી જાય છે, એટલે કોઈ પૂછવા પણ રહેતું નથી. કારણ કે એનો ઉકેલ એમાં આવી જાય છે. એક એક વાણી ગીતાની અંદર કે જે કંઈ લખ્યું છે એમાં એનો ઉત્તર આવી જાય. એટલે પૂછવા પણ નથી, પણ છતાંય પોતાનો અભ્યાસ કાયમને માટે ચાલુ રાખો. અભ્યાસ મૂકવો નહીં. જે પોતાનું સ્વરૂપ છે એમાં રહેવા માટે પ્રશ્ન તો થાય છે, પણ કોઈ પૂછતું નથી કે ભાઈ અમારે રહેવું તો કેમ રહેવું. નથી પ્રશ્ન થતો? થાય જ છે કે રહેવું તો આધાર વગર કેમ રહેવું. પ્રશ્ન તો થાય જ છે. પૂછવું. અત્યાર સુધી આપણે એવા ગોઠવાઈ ગયા છે કે લાખ માણસની મેદની હોય, એક શાસ્ત્રીજી બોલતા હોય તો કોઈનો પ્રશ્ન જ ન હોય. કરોડો માણસો પ્રવચન કરે, એ કરે એ સાંભળવાનું નક્કી કરી લેવાનું. પણ પ્રશ્ન ઉઠવો જોઈએ, પૂછવો જોઈએ કે ભાઈ આનું આમ લઈને આમ થાય છે કે શું આનું કારણ છે, તો હલાહે, નહીતર હલાહે નહીં. અને સમજાઈ ગયું હોય અને હાલતા હોય તો કોઈ વાંધો નથી, તો બહુ સહેલું છે. અને આ તો અગમ નિગમની વાતો છે. જે ગમ ન હોય એવી ગમ સદગુરુ મહારાજ આપે છે. જે ગમ આપણને નહોતી એ ગમ સદગુરુ મહારાજ આપે છે. આપણે પૂજા કરતા આવ્યા, ઈશ્વરને મળતા આવ્યા, સાંજ સવારેના ગુણગાન ગાયા, બધું કહ્યું, પણ ઈશ્વર મળ્યા ખરા? ઈશ્વર મળ્યા ખરા? પણ આપણી કમાઈ છે, કેટલાય વર્ષોથી કરતા આવતા છે, ત્યારે આપણને આ શબ્દ મળે છે. એમને એમ કઈ મળ્યો નથી.
આ શબ્દ એમને મળે નહીં, કાંઈક કમાઈ છે. નહીતર તો આ જગતની અંદર પકડી લઈ આવી કે ભાઈ આ સમજવા જેવું છે, સમજી લ્યો, જાણી લ્યો, પણ એ સમજાય એવું નથી. અને જેને આપણે ન ધાર્યો હોય એ કે અમારે સમજવું છે, તમે આ વાત શું કરો છો, એ જાણવા જેવી છે. પણ ઈશ્વરની એટલી માયા પ્રબળ છે, એમાં સારા જ્ઞાની, જોગી, તપસ્વી બધાય ખુલ્લા પડે છે, કોઈ બાકી